વિદ્યાર્થી મિત્રો અગાઉ 6.4 સ્વાધ્યાય જોયું. તો એના પછીનું નવું થિયરી જોઈએ અને એ જે નામથી તમે પરિચિત છો, પાયથાગોરસનું પ્રમેય. પાયથાગોરસ એ ગણિતશાસ્ત્રી છે ને, એને એક પ્રમેય આપેલો ને એનો ઉપયોગ ધોરણ 9 ની અંદર અમુક ચેપ્ટરોની અંદર તમે કરેલું છે. એના ઉપયોગથી આપણે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 ની લંબાઈ ભૌમિતિક રીતે શોધવાના પ્રયત્નો આપણે કરતા હતા. હવે આજે આપણે એની સાબિતી જોઈએ છે, અને સાબિતી કેમ, અને એ પાછું આપણું સમૃદ્ધ ત્રિકોણના ટોપિક સાથે કનેક્ટેડ છે એટલા માટે આ ટોપિક આવે છે. પ્રશ્ન થાય મને કે આપણે તો સાહેબ સમૃદ્ધ ત્રિકોણની વાત કરતા હતા, બે ત્રિકોણ વચ્ચે સમૃદ્ધતાના સંબંધોની વાત કરતા હતા, એમાં પાયથાગોરસ ક્યાંથી ટપકે? અને પાયથાગોરસે જે નિયમ આપ્યો છે કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુ કળ સિવાયની બે બાજુના માપોના વર્ગોના સરવાળા બરાબર થાય છે. એને સમૃદ્ધતા સાથે શું સંબંધ છે? તો 6.6 પ્રમેય આગળ ભણ્યા છે, પછી છે 6.7 પ્રમેય નંબર 6.7. અને આ જે પ્રમેય છે વિના સાબિતી છે. 6.7 પ્રમેય વિના સાબિતી છે, જેની આપણે સાબિતી લેવાની નથી. એટલે એની સાબિતી નથી. સાબિતીના પછીને 6.8 છે. 6.7 એટલે કાટકોણ ત્રિકોણમાં, મિત્રો આપણી પાસે આવો કાટકોણ ત્રિકોણ છે PAC. ખૂણો B કાટખૂણો છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી આ કાટખૂણો બનાવે છે. કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલો છે. આ જે કાટખૂણો બનાવે છે શિરોબિંદુ, 3 શિરોબિંદુ A B C, એ પૈકીનો કાટખૂણો બનાવતો શિરોબિંદુ પરથી કર્ણો પર વેધ દોરવામાં આવે. વેધ અથવા તો લંબ દોરવામાં આવે. તો વેધની બંને તરફના આ વેધ મળી એની તરફ આ બાજુનો ત્રિકોણ થયો B B A ત્રિકોણ. વેધની બીજી બાજુનો ત્રિકોણ B B C ત્રિકોણ. આ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણની સમરૂપ છે. એટલે કે ત્રિકોણ BDA મૂળ ત્રિકોણ કયો? ABC ને સમરૂપ છે, અથવા BBC એ બીજો ત્રિકોણ એ મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ છે. અને બંને ત્રિકોણ જે નવા ત્રિકોણ બન્યા વેધ દોરવાથી બનેલા બે ત્રિકોણ છે તે પરસ્પર પોતે સમરૂપ છે. એટલે પ્રમેય 6.7 ની સાબિતી પ્રમાણે નથી, પણ એનો તાત્પર્ય એ છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. કાટખૂણો ધરાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે. તો તેથી બનતા કર્ણની બે બાજુના ત્રિકોણ, કર્ણની સોરી વેધની બે બાજુના ત્રિકોણ મૂળ ત્રિકોણની સમરૂપ છે. જે અહીંયા આ રીતે થાય. આનું તાત્પર્ય આ વેધ લીધો એની આ બાજુનો ત્રિકોણ BDA એ ત્રિકોણ BDA અથવા તો તમે એને ADB લખો તો પણ ચાલે. ADB એ ત્રિકોણ ADB માં અને ABC માં એ તો કોમન છે. પછી D ખૂણો કાટમાં તો પેલાનો B છે, B લઈએ તો ABC. તો ADB સમરૂપ ત્રિકોણ ABC. જો ADB માં A ખૂણો ABC માં પણ A ખૂણો કોમન છે, એની જગ્યાએ A રહેવું જોઈએ. પછી ADB માં ખૂણો B કાટખૂણો છે, તો ABC માં પણ ખૂણો કાટખૂણો છે, કાટખૂણા બાજુ કાટખૂણો હોય. ત્રીજું પૂછે કે જાતિ. એ જ રીતે બીજો ત્રિકોણ ADB છે, જેમાં ADB તો CDB એ સમરૂપ છે. તો CD
બી લખીએ તો સી ને અનુરૂપ સી રહેવું એટલે સી લખાશે. ડી કાઢવાનો તો સીબી એ, અને આમ ના લખીએ તો ઊંધું પણ લખાય બીસીડી સમરૂપ એબીસી, તો પણ વાંધો નહીં. આપણે આવી શકીએ એમ લખીશું કે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. તો ડી કાઢવાનો, બી કાઢવાનો, સી ને અનુરૂપ સી, સી કોમન છે એટલે સી ની જગ્યાએ સી, અને એ રીતે લખીશું. આ કેન્સલ કરીને આ લખીશું. તો આ હવે જો એડીબી અને એબીસી સમરૂપ છે, બીડીસી અને એબીસી સમરૂપ છે, બંનેમાં એબીસી કોમન છે, પરિણામ 1, પરિણામ 2, પરિણામ 3 શું કહે છે કે એબીસી ને સમરૂપ એડીબી, એબીસી ને સમરૂપ બીડીસી, તો આ બંને પણ પરસ્પર એકબીજાને સમરૂપ હોય એટલે કે ત્રિકોણ આ બંને એડીબી સમરૂપ ત્રિકોણ બીડીસી બંને પણ એકબીજાને સમરૂપ થશે એટલે મૂળ ત્રિકોણ સાથે સમરૂપ અને પરસ્પર એકબીજાને પણ સમરૂપ હોય એવો પ્રમેય નંબર 6.7 નું તાત્પર્ય છે. ફરી આખી પ્રતિજ્ઞા બોલી દો. જો ત્રિકોણનો કાટખૂણો ધરાવતા શિરોબિંદુમાંથી કણ પર વેધ લેવામાં આવે તો આ કાટખૂણો હોય બી એટલે કણ વેધ થાય, કણ થાય સી, કણ પર વેધ લેવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણ, આ વેધ બીડી એની બંને તરફના ત્રિકોણ, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ સીડીબી અથવા તો બીડીસી એ મૂળ ત્રિકોણને સમરૂપ છે એટલે કે એડીબી એ એબીસી સાથે સમરૂપ છે અને બીડીસી એ પણ એબીસી સાથે સમરૂપ છે તથા પરસ્પર પણ સમરૂપ છે. આ વાત હતી પ્રમેય નંબર 6.7 ની. એમાં કોઈ સાબિતી નથી, પણ મિત્રો એના પછીનો જે પ્રમેય પાયથાગોરસનો પ્રમેય છે અને એમાં આ ત્રણ વિધાનોનો ઉપયોગ આપણે સાબિતી માટે કરવો પડશે એટલે આ મારે તમને બતાવવું ખૂબ જ જરૂરી થઈ પડે છે. સમય ન બગડે એટલા માટે પ્રમેય નંબર 6.8 ની પ્રતિજ્ઞા મેં તમારી સમક્ષ લખી દીધી છે. કાટકોણ ત્રિકોણનો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણ એબીસી માં કર્ણનો વર્ગ, કર્ણ એટલે કોણ, ખૂણો બી કાટખૂણો હોય તો કર્ણ એસી, બાકીની બે બાજુ, બાકીની કઈ બાજુ એબી અને બીસી ના વર્ગો એટલે એબી સ્ક્વેર અને બીસી સ્ક્વેર બેનો સરવાળો એટલે એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ કોના જેટલો, કર્ણના વર્ગ એટલે એસી સ્ક્વેર. મિત્રો નવા અભ્યાસક્રમ પ્રમાણે પક્ષ અને સાધ્ય લખવાની સિસ્ટમ નથી પણ લખીએ આપણા ફાયદા માટે છે. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, કારણ કે કાટકોણ ત્રિકોણ છે એવું આપણને કહ્યું. કોઈ પણ ત્રિકોણ કાટકોણ કેવી રીતે થાય તો કે કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એ કાટકોણ કહેવાય. એટલે આપણે બતાવવું જરૂરી થઈ જાય કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. હવે સાધ્ય શું રીતે સાબિત કરવાનું, તો જે સાબિત કરવાનું છે સાધ્ય તો શું કહે છે કે કર્ણનો વર્ગ. મિત્રો બી કાટખૂણો છે તો ખૂણા બીની સામેની બાજુ કર્ણ એટલે કોણ થશે, કર્ણ એસી. ખૂણા બીની સામેની બાજુ કોણ છે, એસી, એસી સ્ક્વેર કોના જેટલો, બાકીની બે બાજુ એબી અને બીસી, બાકીની બે બાજુના વર્ગો અને વર્ગોના સરવાળા જેટલો થાય કોનો વર્ગ, કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે. હવે આને સાબિત કરવું છે. મેં એ જ આકૃતિ એટલા માટે રાખી છે કારણ કે એ જ ગુણોત્તર લઈને આપણે કરવાનું છે. તમારે પ્રમેય તો સાબિત કરવાનું થાય પરીક્ષામાં ત્યારે આ જ આકૃતિ દોરી બીએસી નામ બદલીને પૂછાય તો પણ તમને આવડી સમજ્યા હોઈએ તો. તમારી પાસે અત્યારે હાલ ભલે આપણે વેધ દોરી દીધો છે, એટલે નથી તો તમારે વેધ દોરવાનો છે એવી કલ્પના કરો.
લંબ એસી દોરો. હવે બીડી લંબ એસી દોર્યું, બીડી લંબ એસી એટલે તરત જ આ ત્રણ બાબતો અંદર થવી જોઈએ. આપણે એક સાથે ત્રણને નથી લેતા. માટે અહીં ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી થાય. કયા કારણસર? પ્રમેય નંબર 6.6 સોરી 6.7 પ્રમાણે તમે લંબ લીધો બીડી લંબ એસી એટલે આ ત્રણ વસ્તુ આ પ્રમાણમાં મેં જે બતાવ્યું કેમ થાય છે તો એ પ્રમાણે અહીંયા આ થઈને ઊભું રહેશે. આ કેમ થાય સમજો તો તમારે બે અલગ અલગ ત્રિકોણ દોરીને સમજવું હોય તો સમજી શકાય. આપણે સાબિતી નથી એટલે હું એ જફામાં પડતો નથી. એડીબી અને એબીસી સમરૂપ થશે. સમજવું હોય તો પણ બતાવી દઉં તમને કે એડીબી અને એસીબી કેવી રીતે થાય છે. જુઓ આવા બે ત્રિકોણ આપણે ત્રિકોણના ત્રિકોણ દોરીએ. એડીબી આ એડીબી આ ત્રિકોણની આકૃતિ. એબીસી માં એ તો કોમન બી અને સી. બંનેમાં એડીબી માં અને એબીસી માં એક ખૂણો કોમન છે એ તો આવે જ છે. ડી કાટખૂણો છે સામે આમાં બી કાટખૂણો છે એટલે એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી. હવે ખૂણો ખૂણો એકરૂપ છે. કુ શરત પ્રમાણે આ સંગતતા સમરૂપતા થાય અથવા બે ત્રિકોણ સમરૂપ થાય એટલે આપણે લખ્યું. એ જ રીતે આપણે બીજી વસ્તુ માટે પણ લખી શકાય. એટલે જરૂર પડશે તો આપણે સમજીએ છીએ પણ અત્યારે આ બે ત્રિકોણ સમરૂપ થાય માટે આપણે એના ગુણોત્તર લખીએ. ગુણોત્તર ત્રણ ગુણોત્તર શક્ય છે પણ આપણે એની જેની જરૂર છે એટલા લખીશું. તો મિત્રો આનો એડી આનો આવશે એડી. અહીંયા એડી એને અનુરૂપ અહીંયાથી આવશે એબી. એ જ રીતે અહીંયા એબી છે એ એબી ને ફરીથી અહીંયા આના માટે એબી લઈએ તો આમાં એવું કોણ છે? એસી. આમ તો તમે ડીબી ભાગ્યા બીસી પણ લખી શકો પણ આપણે એની જરૂર નથી એટલે આપણે એને બાજુ પર લખીશું. એટલે ફરીથી એડી ભાગ્યા આ એડી જેવું અહીંયા એબી અહીંયા એબી એવા આના એસી. હવે તમે જો ચોકડી ગુણાકાર કરો એડી ગુણ્યા એસી તો એબી ગુણ્યા એબી અહીંયા શું થશે? એબી ગુણ્યા એબી બરાબર એબી સ્ક્વેર. અને આ જે ગુણોત્તર લખ્યું તે આપણે લખી શકીએ કે ભાઈ સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા પરથી અથવા બાજુઓ સમપ્રમાણમાં છે એવું આપણે ચોકડીમાં લખી છે. બાજુઓ સમપ્રમાણમાં છે. કે બાજુઓ સમપ્રમાણમાં છે કે ત્રિકોણ સમરૂપ છે એટલા માટે. એટલે તમે સમરૂપ ત્રિકોણની બાજુઓનું ગુણોત્તર એમ લખીએ તો પણ વાંધો આવતો નથી. અત્યારે આપણી પાસે સૂત્ર થયું એડી ગુણ્યા એસી બરાબર એબી સ્ક્વેર. આને પરિણામ નંબર 1. મિત્રો પછી આ બીજું લઈએ. બીડીસી એકરૂપ એબીસી. બીડીસી ત્રિકોણ દોરવા હોય તો દોરી શકીએ. બીડીસી ને અલગ કાઢીએ બી ડી અને સી અને એ જ રીતે ત્રિકોણ એબીસી. આ બંનેમાં કોમન સી છે તો સી ની બાજુ સી આવવો જોઈએ. ખૂણો ડી ખૂણો કાટખૂણો બી કાટખૂણો તો બીડીસી. એટલે બીડીસી સંગતતા એબીસી અહીંયા જે આપણે લખ્યું છે એ પ્રમાણે તમે જો ખૂબ પ્રમેય સીસી કોમન બી અને ડી સમાન કાટખૂણા અને પેલો એક ખૂણો ખૂબ પ્રમેય પ્રમાણે આ સંગતતા પણ સમરૂપ થાય. એટલે આપણે લખી શકીએ કે વળી અથવા તો તેમજ ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી છે. કયા પ્રમેય પ્રમાણે? પ્રમેય 6.7
AC. BC તો આને અનુરૂપ AC. પછી અહીંયા DC આ બાજુ એને અનુરૂપ કઈ છે BC. હવે કેમ કરી રહ્યો છું કે મારે અહીંયા AB સ્ક્વેર લાવવું હતું, હવે અહીંયા શું લાવવું છે BC સ્ક્વેર. આપણી સરળતા આમ તો ત્રીજો ગુણોત્તર પણ શક્ય છે BD ભાગ્યા AB અહીંયા લેવાય BD ભાગ્યા AB પણ એ વ્યર્થ છે. આ પ્રમાણે લખ્યું અને અહીંયા લખ્યું છે બાજુઓ સમપ્રમાણમાં છે. હવે આનો ચોકડી ગુણાકાર BC ગુણ્યા BC BC સ્ક્વેર અને અહીંયા DC ગુણ્યા AC DC ગુણ્યા AC અને આનો નંબર આપીએ 2. બરોબર છે. હવે આની જરૂર નથી એટલે આપણે એને કાઢી નાખીએ અને પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો એનો બંનેનો શું લેવાનો છે સરવાળો. અહીંયા ઊંધું આવ્યું છે, આ ગુણોત્તર પહેલા આવે છે એ B સ્ક્વેર પછી છે. અહીંયા એનાથી કોઈ ફરક નહીં પડે એટલે આપણે પહેલા આ લખીએ છીએ ડાબી બાજુ AD ગુણ્યા AC વત્તા DC ગુણ્યા AC બંનેની આ જે સાઈડ છે એનો સરવાળો બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. માટે કોમન કાઢીશું AD વત્તા DC અને AC ને કાઢ્યા કોમન બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. और તમે જોઈ શકો છો કે AD વત્તા DC આ AD અને DC નો સરવાળો કરીએ તો એ શું બની જશે AC અને AC તો છે AD વત્તા DC આ AD વત્તા DC એની જગ્યાએ AC બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AD વત્તા DC બરાબર AC AC તો છે બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. કારણ એ મૂકવો હોય તો મૂકીએ A ડેશ B ડેશ C ADC છે સળંગ છે માટે એનો સરવાળો કરવાથી આપણને AC મળે છે. AC ગુણ્યા AC AC સ્ક્વેર AB સ્ક્વેર વત્તા બરાબર BC સ્ક્વેર AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. એ આપણા પ્રમેયનું જે વિધાન છે એ વિધાન આપણને પ્રાપ્ત થઈ જાય છે. અને છેલ્લે ઇતિ સિદ્ધમ એટલે કે અહીંયા કોઈ દલીલ કરવાની રહેતી નથી. વર્ષો પહેલા ગણિત કોપીમાં આ નિયમ હતો, વચ્ચે નીકળી ગયો અને પાછો હવે ફરીથી પાછો એ નિયમ આવે છે. એટલે અહીંયા ઇતિ સિદ્ધમ તમારે કરવું હોય તો કરી શકાય. એટલે આ પ્રમેય પેલો સાબિતી આ બાજુ છે અને આમ જોતા સાથે આપણે સાબિત પહેલા આવતું છે. પૂરો વિડિયો જોવો તો જ ખબર પડે કે પહેલા આ બાજુથી આ બાજુ જવાનું છે અને પછી અહીંયા આવવાનું છે.